મોર્નિંગ, સ્વાગત છે મારા નવા વ્લોગ વિડીયોમાં. આજે આપણે સ્ટાર્ટ કરી દીધો વ્લોગ અને મેં ચા પી લીધો. આજની સવાર આપણા અનિલ કાકાના ધાબા ઉપર. તો અનિલ કાકા ગુડ મોર્નિંગ કરી દઈએ. ગુડ મોર્નિંગ અનિલ કાકા. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પી લીધી? ચા પી લીધી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી? હા, ચા પીધી. તો જાવની બા લખતી નહીં બોલી દેસા લખતી ના તો મેં ચા પીધી. મિતુલભાઈ ને હાડજ્યા. હા, તો ચા. તો ગાઈસ આપણે આજે પેલા ઘરે ને તો બિંદુ કાકાને દીવાબત્તી કરી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. દીવાબત્તી કરવાની એનો તો ચા નાસ્તો ચાલુ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પી લીધી? ચા પીને હવે ટિફિનની રોટલી કરી. તમે ચા પીને ગુડ મોર્નિંગ. ચા પીધી તમે? ગુડ મોર્નિંગ આદિત. ચા પીવાનું ચાલુ છે. દાદી ચો જતા એટલે તો દાદી લુગડો ધોવા બેઠો છી. ગુડ મોર્નિંગ. જય માતાજી. ગુડ મોર્નિંગ. ચા પી લીધી? તમે જવાનું કાલ તો ના જશો. કાલ શમણા નહીં જાવ? જતા હો. ગાઈસ આપણે જતા હતા ધાબા ઉપર ને આપણને મળી જાય ઉત્સવ ભાઈ. તો બોલો ગુડ મોર્નિંગ. ચા પી લીધી તમે? ટ્યુશન જવાનું તો આજે આપણે ધાબા પર નહીં તો ચા પીવાનું ચાલુ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પી લીધી તમે? હા, ચા પીધી. ટિફિન ભરવાનું ચાલુ. ના હું પી નહીં પી લો. તો ગાઈસ એટલે તો રાહુલ કાકા ઊંઘે હી. રાહુલ કાકા હવે 8 વાગે ઉઠો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. આજે તો રજા હતા. રજા? એવું જાય છે પેલા ઘેર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પી લીધી? પૂરી રહેવાનું નહીં દોડવું પડે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી? ટિફિન થઈ ગયું? નહીં કરવાનું, બપોરે ખાવા બનાવેલું નહીં બનાવે. સફર રોહિતભાઈ ઉઠી જઈને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પી લીધી? બેજા ઉપર. દાદા આવી જઈ. દાદા જય માતાજી. ટિફિન કોમે જવાની તૈયારી. દઈ સવા કોમે હેડે હી. પપ્પાને તો જ્યાં દાદા ને બે રોહિતભાઈ હેડે કોમે. તો ગાઈસ 10:30 થયા ને હવે આપણે કોમ પાલી રહીએ. હાલ પોતું મારે હવે નાસ્તા માટે મેગી બનાવી દીધી. જો ને મમ્મી બાર લુગડો ધોઈ રહી અને હવે ઓટલો ધોવા. લુગડો કેટલો બધો હતો કાલનો. ન તારો ભાઈ પતંગ ચગાવીને આડ નહીં જવાનું. જો બધા વેલા રોધી દીધું કુ મેગી બનાવી. હવે બેટા શાક બનાવીશ. લુગડો ધોવાનું ચાલુ હ. લુગડો ધોઈએ જ નહીં કાઢે. જજે રાહુલ કાકા. હા પાસ્તા લઈને તો ગાઈસ 12:30 થઈ જાય ને તો રંધાવાનું ચાલુ છે. એટલે મરચું થઈ અને એટલે દાળ વઘારવાની મમ્મી. તો ગાઈસ એટલે તો ડોક્યુમેન્ટ હોગવાનું ચાલુ હ.
આ બધું વેરે નહીં. હા આ તો બધું અંદર મેલવાનું એ ના લેવાય. હું લેવું રબડી વાજે થોડું ગાડી અંદરથી. तो गाइस इतने ना काकी खावा बैठ गए हे ना खाई लो खाई नहीं तो गरम मसाला नहीं खावा छीनी उत्सव तो ने हड़जे तने ना काकी एक ये वाली आसी सस्तो राहुल काका घरे ही खाવાનું सब તો ખાવાનું કાઢજે તાર ખાવાનું કીધા રોવા નહીં તો આખો દાડો પતંગ લેવાય રે હજી પતંગ તો આવીએ ને એવું ઉતરે એટલે ખાવા લઈએ ને ના પાડે જતો રે રોહિત જો ના આખો દાડો પતંગ લેવાય ચીકુ હેડા ઘેર ખાવા કેવું નતા ખાવું હોય ગેસ ઉપર તો જો રોટલા થઈ જાય ને હવે જવાનું ખાવા ના પપ્પા નહીં આયા રોહિત ભાઈ જઈ ખાવા પૈસા લે દીધી પૈસા લે દીધા મેં તોલ દાળનો રોટલો બનાવી મરચું ઘી ગોળ પપ્પા આવી ગયા પપ્પાએ ખાવા બેજે દેખાય તો કેટલી વેળે આવી તો પોણી ખાવાની માથે એવું કેવાય પોતી માં આવી પોણી ખાવાની બસ તો દાળ તો દેખાય થોડા ખાઈ જાવ ખરી જપતા થઈ ગયો હું આ દાળમાં તો દોણો દેખાય છે કાકો ખીચડી ખાવા વાકડું વેચ દીધી હા બહુ ના આવે થોડી દાળ ઓછી કરે તો પાછળ પાણી જેવું છે લ્યો પકી ત્રણ વાગી ગયા ને ચા તો મુકાઈ જઈ ચા પીવા પપ્પા જતા રે કોમી તો કઈશ આપણે આ હતા ધાબા ઉપર અને હોય તો વિના કાકી ધોબી લુગડો ગણવેશ ને મિતુલભાઈ ને ચા પી લીધી હવે મિતુલભાઈ જ્યાં ટ્યુશન તો કઈશ આપણે પેલા ઘરે અને તો રિંકલ કાકી વાસણ કાઢી દીધો ચા પી લીધો ચા પીધો ના માથે જાતે ના હું પી ના હાલ જ રાહુલ કાકા હોઈ જાય ધાબા ઉપર તો એના કાકી હાલ ઉઠ્યા હવે ચા મૂકી ગઈ ચા બનાવીએ કંટ્રોલ લેવા જવાનું બે દિવસ બંધ હતી તો કેરી જવાનું હોય જ કેતા હતા એટલે મામી કે જઈએ તારે બાજુમાં હવારે જતા હતા એટલે ચાલુ થયું છે એ તો ખાલી ભરીને આલીને આવતું જ જવું હોય કા અને એ તો 8 વાગે દુકાન તો ખુલી જાય આજે નહીં કે ગાડી ના હા પગા ફોન તો સીધો પાવ એટલે મેં ઢોકળા ખાવા જઈએ મેટલી હું હંગા જાય ના કરતી લેવા જઈએ આજે તો 5 વાગ્યા હતી તો ખાવા લઈ જાઓ અને જેને જે લાવવાનું હોય ને એના પૈસા આપી દેતા સાચી જ વાત કાંઈ ઘેર પાછળ લાવવાના તે મમ્મી કે પૈસા એટલું શાક વાળવાનું ચાલુ મેથી કલર સુકાવશે ને કોકના હાથ એટલે કોફી લેવા
આ તમારે પેલા ડબ્બામાં હોય નહીં કાલ પેલો પોળી પહેલા કોફી તો. પેલો ડબ્બો રે ને એમાં હોય ડબ્બામાં પોળી કોફી તો બે ત્રણ ચટકું જોઈ લીધો પહેલા પેલું ડબ્બો રે ને એમાં હોય ને તમારે તો ગાઈસ આપણે હેડે નાસ્તો કરવા બજારમાં. તો ગાઈસ આપણે હેડે ગાડી લઈને આપણે મિતુલભાઈ નક્ષુ રાહુલ કાકા. જય માતાજી મિત્રો. તો હવે આજે રજા હતી તો બધા છોકરાઓને લઈને નાસ્તો કરવા જઈએ છીએ, હાંડવો ને ઢોકળા ખાવા. તો કોણ કોણ છે? પિયુષભાઈ, મિત્તલબા, આરવ અને મિતુલ અને નક્ષુ. તારે નાસ્તો કરવાનો છે? એ ગોડા નાસ્તો કરવાનો તારા? આપણે ફાઇનલી પકી જે બજારમાં નાસ્તો કરવા માટે આપણે જવાનું છે તો ઉતરી ગઈએ. આપણે બજાર. તો મિત્રો આપણે આવી ગયા GJ2 લાઈવ ઢોકળા હાંડવો અને સાપડાઓ. હાંડવો ચાલુ જ છે બનાવવાનું, જોઈ લો. અરુણભાઈ ની દુકાને અરુણભાઈ કારીગર બદલાઈ ગયા હાલ હાલ. હાંડવો ખાવાનો ઢોકળા દે તારા હાંડવો ઢોકળા ઈતિનભાઈ આવી જાય જે દુકાન ના માલિક છે. મિત્રો સિદ્ધપુર ની મુલાકાત લેજો અમની દુકાને. આપણા ઢોકળા આવી જાય. ભીડ થઈ જઈએ અમે પણ આયા અને બધી પબ્લિક પણ આવવા માંડી. મિત્રો ઢોકળો આ સાપુ ચટણી ચાલુ કરો. નહીં આજુ તો એ તો લાગત અને ગરમ નહીં હાથમાં ગરમ લાગે. કેમ હવે હાલ તો ખાધો તઈ દી સારો લાગે. હા મિત્રો આપણે ખાઈ લીધા ઢોકળા અને હવે આવે છે હાંડવો. તો મિત્રો હવે આવી ગયો હાંડવો અને આવે છે ઢોકળો. ફરીથી આપડે આરવભાઈ ભૂખ લાગી તે કોઈ પેટથી મંગાવે તે ઢોકળા પાછો મંગાવે ના છે હાંડવો. હમણાં છે ને ભૂખ લાગી આજે તો ખાઈ દીધું પડે. તમે
હા હા ચટણી લાવી હે? ચટણી લાવી છે હા તો કહો તને ડબોળી ડબોળી લેતા આવો. હાંડવો પડે છે ફટોફટ વિચાર કદાચ ખાવાનો આવ્યા હા ખાવાનું જો ઢોકળો કોઈ નાંડો કોઈ ગેજે નહીં ખાવા નહીં ગેજે પછી ગેજે ખાવાનું હા તું ધરાઈ દે ફૂલ થઈ જાય પેટ એ બીજું ખાવું બેટા એ બીજું ખાવું છે બીજું ખાવું શીખવું લાગ્યું નથી શીખવું લાગ્યું છે આપણે ખાઈ લીધા હાંડવો ને હવે જઈએ ઘરે ચાલુ જ તો બનાવવાનું આપડે આવી ગયા લેવા શું લેવાનું આરો બદલી તેલ લેવા ઉપર ચાલતો જો કોઈમાં ભરાય ના ડાયરેક્ટ ચાર્જિંગ વાળો હા ચાર્જિંગ માથામાં લગાય માથામાં પરત જાતે જાતે મસાજ આવ પાછળ મસાજ કરવાનું મશીન બોલેલા સરાગા તો નથી હતો એકદમ ફૂલ બોડી પછી બોડી મસાજ માટે ये अलग अलग साइज में सब बॉक्स लाइट એજન્સી એક વખત મોબાઈલ ચાર્જિંગ કરી આલો ટોર્ચ લેવાની જોઈએ કાલ ત્યાર પછી જોઈએ આપો હોય તમે તારા ભાઈને કહેજો મને ફોન કરી આલ હા સારું સાડા 700 તમને સમજીને કરી સાચું હતું આ તો હું અરુણ ના ડાયરેક્ટ કરે કોન્ટેક્ટ ઘેર બધા બેજે આપણે બેજીએ હવે પોકારા આવા પોક્ષું કોઈ કોઈ ના આવતા તો પેલા આવી એનું અમાર મેન કેમેરામાં લગાવે આપણે જા ઘરે ગોડા ગાડી આવી ઘરે આવી જ લાગી પપ્પાને ગાડી અને આવી જશે કોમેથી ઘરે અમે નાસ્તો કરવા જતો બજારમાં તો ગાઈસ આપણે આવી જાય ઘરે ન હોય તો લોટ બંધાવવાનું ચાલુ હ અને એક મકું ખીચડી ના શાક બટાકા ડુંગળીનું અને આ સબ બટાકાનું આ સબ ખીચડી તેન તો શાક તો ગાઈસ આપણે આવી ગયા ધાબા ઉપર આટલા રંધાય છે
હું બનાવ બટાકાનું શાક બનાવ્યું, ખીચડી ચણા રોટલી. એ મને ઊની તપેલી ઊની ને. જો મતલબ જો ભાઈ એ મરચાં બનાવ્યા, બટાકાનું શાક, રોટલી, ખીચડી. ખાવાનું. ખીચડી ખીચડી ખાવાનું. ઓવા શું ખાતું તું? ઢોકળા હાંડવો બે ખાઈને આયા? ઓવા આપડા આઈ ગયા પેલા ઘેર અને આટલા જો ચીની ભાઈ દીવા ભરીશું દીવા ભરી દો મંદિર રાખો દીવા ભરાઈ ગયા હોય તો બસ આપડા આઈ ગયા ઘરમાં ને આટલા મેં ₹1.5 થઈ પાણી મેલી ભાઈ આઈ જાય કમે જય માતાજી તો આપડે આઈ જાય ઘરમાં આટલા તો શું થાય રોધાઈ ગયું દાળ ઢોકળી બની શાક તો આટલું બનાવી દો તો ફટાફટ રોટલીઓ જમી લો તો ગાઈસ આપડે આઈ ગયા ધાવ પર ને આટલા જો ફોન નો વાંચો રોધાઈ ગયું બહુ વહેલું રોધાઈ ગયું હાથ તો વાગ્યા, હાથ તો વહેલા જ વધી ગાડી. તમે લેટ પડ્યા. અમે ગયા તા નાસ્તો કરવા હા? એટલે બધા. બ્લોગ લેવાય. હવ ના જો આયો ઉત્સવ્યું. તો ગાઈસ વાગી જાય 7:30 જો આટલો તો રૂપિયો ભાઈ બનાવવાનું ચાલુ છે. તમારે ખાવાનું ના હું તો નાસ્તો કરીને આવી મારે ખાવાનું નહીં. હા ઢોન ઢોકળા હવ તો ગાઈસ આપડે આવી ગયા પેલા ઘેર જો આદિત તો રોટલી ગોળ ખાય છે મજા આવે બીજું ખાવાનું તો ગાઈસ હવે રાત કાય ખાવા બેસી દાળ ઢોકળી તું ખાઈને આવ્યો? હવ હા? ખાઈને એટલે ખાવી તે દાળ ઢોકળી. ખાઈને જ આવે પંખા ચોપાટી થયા. ભૂખ લાગી છે ફટોફટ ના ગરમ નહીં થાય. ભાત અમારી ખાવાનું તો ખાવી દીધી દાળ ઢોકળી. તો આપણે જીગવાળા કા ખાતા આપણે જીગા ખાતા નું આપડા આઈએ તવા ઉપર એટલે દાળ ઢોકળી યાર હોય રિંકલ બેન નખવા છે ને એવું. ખાઈ ના હાવ એવું વહેલા ખાવાનું હોય. ના લીધું લે. અમારે તો હજુ કોઈ ખાન દે હું ખાઈ દે અમારે હવે ખાવાનું મિલી રહ્યો. જે તો હવે બે ખાવા કહીએ. રોટલો નાખતો નથી. હવે નાખી દેવું. તો ગાઈસ આપણે દુકાને ખાવા બેસી હું ખાઈને આવ્યો તો ગાઈસ આપણે આવી ગયા પેલા ગેધા ઉપર તો બધો ખાવા લાગે ખાઈ જા. પેલી પૂરી કરાય. આ હેરી હેરી જો સારા. તું કરાય ચિકન કરે મને ખવડાવ તું. હા. મજા આવી? મજા આવી? મેડમ બધી ખાઈ જો હા. આવું કરી લે ગાજરનું ડુંગળીનું શાક. ઓરો બાપ મુરો માં ગાજર કરવી છે કે આવું કરી તું એ લીલી ડુંગળી તો છે આની કાલ તો બટાકો જ ખાઈ બોલાવો તમે ના બાપ મુરો માં ગાજર કરી મેકી જય માતાજી જય માતાજી ખાધું આવો ખાધું
તમે ખાઈ રહો શું બનાવ્યું તું? ખીચડી ને શાક ને રોટલી ને દાળ ઢોકળી. અમાર તો બાપ પૂરો માં ગાજર કરી. બાપ પૂરો માં ગાજર બનાવી દે. ડુંગળી ને ગાજર. હારું. અમારા કાલ તિથિમાં કરશે કારણ પણ એવું જ હતું ગાજર ને ડુંગળી. ખાઈ કે હાલ તું ખાઈ રહ્યો ને કાલ તમારે જવાનું છે એમાં? એ તો જેનો તો જવું તો પડશે. તો બારી તો છે ના ચાલે. તો હું એ કહું કે ચાલે પણ તમે ગયો તો બારી પછી તમારે વિચાર જવું. તો ગાઈસ કાલનો વ્લોગ ચાલુ બધા જોઈ. હા કરણ એ હવન જમાઈ મળશે. મારા ગેતી નો ચાલુ ચાલે. એ આવે પતંગ એ કરે કે બા પતંગ લે આવો બાબા જોડે રેડી પડી કો કાઠેરી આલો આ ભાઈ હું ચાલ્યા જતો ને એ ભાઈ તો પાલ્યો સનાવજન નોમ કે બોલાય. અને તું આવો કે શિલ્પાબેન ને પાછા બાલિશ તો ગાઈસ આપણે ગુડ નાઇટ કરી દઈએ. ગુડ નાઇટ. ગુડ નાઇટ, જય માતાજી. ગુડ નાઇટ 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 જય માતાજી. આટલા કોણ થાય અત્યારે રાતનું. ગુડ નાઇટ. ગુડ નાઇટ જય માતાજી. તો ગાઈસ આજનો વિડીયો આટલા પૂરો કરીએ છીએ. ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી. ગુડ નાઇટ.